નવસારી જિલ્લાના જલાલપુર તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। કુલ 20 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી તાલુકા પંચાયત પર મજબૂત કબજો જમાવ્યો છે। જલાલપુર તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 16 બેઠકો પર મતદાન થયું હતું। આમાંથી ભાજપે 14 બેઠકો જીતી હતી। અગાઉથી બિનહરીફ મળેલી 4 બેઠકો ઉમેરાતા ભાજપનો કુલ આંકડો 18 પર પહોંચ્યો છે। આ ચૂંટણીમાં બોરસી બેઠક પર અપક્ષ ઉમેદવાર ભારતીબેન પટેલે જીત મેળવી હતી, જ્યારે ડાબેલ બેઠક પર કોંગ્રેસના હનીફભાઈ વાજા વિજેતા બન્યા હતા। જ્યારે ડાબેલ બેઠક પર કોંગ્રેસના હનીફભાઈ વાજા વિજેતા બન્યા હતા, જેનાથી કોંગ્રેસે પણ પોતાની હાજરી નોંધાવી છે। જલાલપુર તાલુકાની બંને જિલ્લા પંચાયત બેઠકો પર પણ ભાજપે વિજય મેળવ્યો છે। વેસમા બેઠક પર આશીષ કુમાર ઈશ્વરભાઈ પટેલે 400 થી વધુ મતોથી જીત હાંસલ કરી હતી, જ્યારે મહુવર બેઠક પર રાહુલ પટેલે 14000 થી વધુ મતોથી વિજય મેળવ્યો હતો। આ પરિણામો સાથે જલાલપુર તાલુકા પંચાયત પર ભાજપનો કબજો યથાવત રહ્યો છે। સ્થાનિક રાજકારણમાં ભાજપની મજબૂતી ફરી એકવાર સાબિત થઈ છે અને આ જીત આગામી રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।